નમસ્કાર. ચાકલિયા પોલીસ મથકની હદમાં પેથાપુર ખાતે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બનાવની જાણ પોલીસને થતાં ફરજ ઉપરના ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષ નીનામા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પંચનામો સહિતની કાર્યવાહી કરી મૃતદેહને પેથાપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો, જ્યાં આગળની કાર્યવાહી દરમિયાન મૃતકના પરિવારો સહિતનું ટોળું ધસી આવ્યું હતું અને એએસઆઈ સુભાષ નીનામા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી ટોળાએ આક્ષેપ કર્યો હતો કે એમને પૂછ્યા વગર મૃતદેહ અહીં કેમ લાવવામાં આવ્યો. ઉગ્ર બોલાચાલી દરમિયાન ટોળું અચાનક ઉશ્કેરાયું હતું અને લગભગ 50 લોકોના ટોળાએ પોલીસકર્મી ઉપર પથ્થરો, લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું, જેને પગલે પોલીસકર્મીને માથા ઉપરના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ ચાકલિયા પીસી મથકના પીઆઈ સંદીપ વસાવાને થતાં પીઆઈ સહિતના પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને ઝાલોદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડી 50થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સ્થળ ઉપરથી 18 લોકોની અટકાયત કરી જજ સમક્ષ રજૂ કરાતા તમામના 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે બાકી અન્ય લોકોની શોધખોળ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા. ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે. હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગયે. ત્યાં 17થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે. આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે.